હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જશો. તમારું સ્વાગત છે તમારા નવા વ્લોગમાં. તો સવારમાં તો જો આપણે નાવાનું બાકી છે અને અહીંયા જો ફ્રીજની સફાઈ થાય છે, બધું ફ્રીજની સાફ સફાઈ થાય છે અત્યારમાં. હજુ તો આપણે ફ્રેશ થવાનું પણ બાકી છે. આપણે નાઈટ થઈ ગયા છે રેડી અને આપણો ટાઈમ થઈ ગયો છે દુકાન ખોલવાનો. અત્યારે આપણે અગાસી ઉપર આવી ગયા છીએ. આ કે અહીંયા કપડાં સુકવે છે. એ શું કરો છો? આપણે તો જો દુકાન ખોલવાની હજુ વાર છે, પછી આપણે જવાનું છે દુકાન ખોલવા. અહીંયા તો તડકો બહુ લાગે છે, તો તે એક વિડીયો ઉતારવા ઉપર આવ્યો છું. નજારો જોવો તો આ આપણું દાદરા કેબિન છે. સામે ટ્રેન દેખાય છે. સ્વિમિંગ કરું તો આવી જશે કદાચ. અહીંયા સ્ટેશન છે, નજીક જ છે. 9 વાગી ગયા પણ તડકો બહુ લાગે અત્યારમાં. તને તડકો કેવોક લાગે છે? તો મિત્રો તડકો પણ બહુ છે અત્યારે. તો મિત્રો આપણે આવી ગયા દુકાન ખોલવા અને અહીંયા તો હજુ બધું ગોઠવવાનું બાકી છે, તો ફટાફટ ગોઠવી નાખી. પીએનસી આવી ગઈ. દુકાન ખોલાવા આવી? હે, દુકાન ખોલાવા આવી? એ પણ દુકાન ખોલાવા આવી મારી. તો પહેલાં આપણે બધું ગોઠવી નાખવી. બહાર પણ ગોઠવવાનું છે. તો મિત્રો દુકાન આપણે ખોલી નાખી છે કમ્પ્લીટ. બહાર બધું ગોઠવી નાખ્યું. આ સાઈડ બહુ તડકો છે એટલે અહીંયા આપણે ઢાંકી દીધું. આ બધે ગોઠવી દીધું. સેટ પણ આવી ગયા. સેટ આવી પેલા આપણે વસ્તુ ગોઠવી નાખવાનું બધું. નાના સેટ હતા એ બહાર વી ગયા. તો આ બધે ગોઠવી નાખ્યું છે આપણે કમ્પ્લીટ. તો મિત્રો કલાકની મહેનત બાદ આપણું ફ્રીજ સાફ થઈ ગયું છે, પણ હજુ પોતા મારવાનું બાકી છે. એટલે ફ્રીજમાં તો બધું ગોઠવાઈ ગયું. તો મિત્રો બપોરનો ટાઈમ થઈ ગયો છે જમવાનો, તો આપણે જમવા બેસી જાવી. આ બધા તો જમવા બેસી ગયા. જમવામાં શું છે? મગનું શાક છે, પછી જીરા રાઈસ, પછી કેળાઈ છે, શાક રોટલી. અને આપણે જમવા બેસી જાવી. તો મિત્રો તો અમે પાછા જૂના ઘરે બી આવ્યા છીએ અને પીએનસી અહીંયા ફૂલ તોડે છે. શું કરો છો પીએનસી? હે, ફૂલ તોડો છો? અહીંયા આપણું જૂનું ઘર છે. અહીંયા થોડીક સાફ સફાઈ કરવાની એટલે અહીં પાછા વી આવ્યા જૂના ઘરે આપણે. पहचाना मुझे? તો મિત્રો આમ પડી ગઈ છે અને અહીંયા મીરા શાક બનાવે છે. આજે રસોઈમાં છે ગુવાર બટેટા. તો આજે ગુવાર બટેટાનું ખાવાનું છે આપણે શાક. અને જો રોટલી બનાવવાની બાકી છે. હું અત્યારે પીએનસીને ચા પીવી છે, તો અત્યારે ચા મૂકે છે. કોની આટું મૂકો છો ચા? હે પીએનસી, ચા પીવાની? હે, અત્યારે ચા પીવી છે. તો સાંજ પડી ગઈ છે, આપણે જમવા લઈ ગયા છીએ. પીએનસી અત્યારે ચા પીવે છે. અત્યારે એની હાટું ચા મૂકે. જમવામાં તો આપણે હમણાં કીધું તું ગુવાર બટેટાનું શાક છે. મિત્રો આપણે જમી લેવી. તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરવી છીએ અને મળીએ એક આપણે નવા વ્લોગમાં. અમારો વ્લોગ તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં જણાવજો. અને અમારા વ્લોગમાં તમે નવા હોય તો ચેનલને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ એક આપણે એક નવા વ્લોગમાં.